ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં. પહેલાં આપણે ચાંપો વાંકી દઈએ અને જો મમ્મી રેડી વિવાન પણ આવી ગયો એક્ટિવા ઉપર. હવે આપણે જઈએ છીએ બહાર ઇડલી લેવા માટે. ગાઈઝ આપણે તો આવીએ ઇડલી લેવા માટે અને ધવલ અને આજ કાકાની ઇડલી ભાવે તો એ મને કે લઈ આવે તું, એટલે હું લેવા આવી ગઈ છું. જો અને આ છે આપણું વાલી કપી. તો ગાઈઝ જમીન થોડી વાર સૂઈ ગયા હતા અને સાંજ થઈ ગઈ. આપણે આવી ગયા છીએ બહાર. એક્ટિવામાં હવા ઓછી તો હવા પુરાઈ લઈએ અને જો ગાંડીઓ જો ગાઈઝ તો ધવલનો પ્રોગ્રામ હતો બી અમને આંટો મરાવવા માટે લઈને આવ્યા અને એમની સંગાતે આંટો મારીએ ને ત્યારે જ અમને શાંતિ મળે. જો ગાઈઝ પેટ્રોલ ઓછું, આપણે પેટ્રોલ ભરાઈ દઈએ પહેલાં. આની સ્મૂધી કેમ કે પેલા દિવસે ધવલ ઘરે હતા નહીં એટલે એમને પીધી નથી. એટલે જો પહેલાં આપણે સ્ટ્રોબેરીને મસ્ત ધોઈ નાખીએ, મતલબ પાણીમાં છે હાલ. હવે એને ક્લીન કરીશું. ક્લીન કરીને વચ્ચેથી કટ કરીશ, એવું તમને બતાવું. અને બીજી છોટી છોટી કટ કરીશ. તો ગાઈસ કાલે સ્મૂધી બનાવી હતી, આજે હવે કરશું સ્મૂધી. જો ગાઈસ મસ્ત ધોઈ નાખીએ અને બધો ગંદાતો પાર્ટ હતો એ બધો નીકાળી દીધો. આને મસ્ત કટ કરી દઈએ. જો ગાઈસ આપણે સ્ટ્રોબેરી કટ કરી દીધી છે આની ગાર્નિશિંગ માટે. અને આ વાળી અને આપણે એની અંદર નાખીશું. કેમ કે એ દિવસે ને થોડી વધી હતી ને મેં નાખી હતી એટલે વિવાનને મસ્ત લાગી હતી ને વિવાન. હા ગાઈસ આયરું બન્યા વગર જેટલું મસ્ત લાગી રહ્યું અને જો ખાલી જો ગાઈસ રેડી થઈ ગયો. ધવલને આપી આવો. જો ધવલ બેઠા જ છે. ધવલ ટેસ્ટ કરો પછી ખબર પડે. તો ગાઈસ કાલે મળીએ. જય માતાજી, ગુડ નાઇટ દોસ્તો. તો કાલે મળીએ.